સર કેટલીક ગેરસમજો છે એસિડિટી વિશે, તો કયા પ્રકારની આપના અનુભવમાં સમાજમાંથી કુટુંબમાંથી થોડી ગેરસમજો એવી બહાર આવે છે કે ગેરસમજના કારણે આપના સુધી પહોંચવામાં અમે મોડું કરી રહ્યા છીએ અને અમારું ખુદનું શરીર બગાડી રહ્યા છે, એવું બને છે? એસિડિટીની ગેરસમજો કરતાં એસિડિટીના સિમ્ટમ્સ અને એની સામે લડવાની જે અલગ અલગ ક્રિયાઓ સૂચવવામાં આવે છે ઘરવાળા જે ડૉક્ટર બને છે ને એમના તરફથી, એ પ્રક્રિયાઓ ગેરસમજવાળી છે. ફોર એક્ઝામ્પલ કે ઘણા પેશન્ટો આવતાની સાથમાં જ મને એવું કહે છે કે સર ગેસ મારો માથામાં ચડી ગયો છે. સ્ટમક અને બ્રેઇન વચ્ચે એવા કોઈ પ્રકારનું કનેક્શન છે જ નહીં કે જ્યાંથી આપણે સ્ટમકનો ગેસ માથામાં ચડી જાય, પણ એ સિમ્ટમ્સ છે કે જે સિમ્ટમ્સ આપણને ઉલટી ઉપકા જેવું અને વધારે ગેસ જેવું ફીલ થાય છે, જે આપણને આપણા મગજને એ સિમ્ટમ્સ તરફ ખેંચે છે. બીજી એક વસ્તુ છે કે જમીને તરત જ ચાલવા જવાની અમુક હેબિટ કહે છે કે જમીને આપણે ચાલવા જવું જોઈએ. એક વસ્તુ મેડિકલ સાયન્સ તરફથી કહેવામાં આવે છે કે જમીને તરત જ ચાલવાનું નથી હોતું, જમીને થોડાક સમય અડધોથી 1 કલાકના ગેપ રાખીને પછી ચાલવાનું હોય છે. જમીને તરત જ ચાલવામાં આવે છે તો આપણા શરીરનું લોહી એ પાચન ક્રિયા તરફ જવાના બદલે બીજી તરફ જતું રહે છે, જેથી અપચો થવાની વધારે શક્યતા વધી જાય છે. ત્રીજી એક વસ્તુ છે કે જેની અંદર સવારે એવું કહેવામાં આવે છે કે બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે આપણે પાણી પીવું જોઈએ, પણ મેડિકલ સાયન્સ પ્રમાણે એવું કહેવાય છે કે એ બધી વસ્તુ આપણને રિયલ લાઈફમાં જ સારી લાગતી હોય છે કે જ્યારે હીરો કે હિરોઈન એ બેડની અંદર એક ટી આપતા હોય છે ને આપણને સારું ગમતું હોય છે, પણ બેડ ટી ઇઝ ધ બેડ ટી. હંમેશા જ્યારે પણ સવારે આપણે આપણા મોઢાને સ્મેલ કરીશું તેની અંદર આપણને ઘણી જ દુર્ગંધનો ભરાવો થયેલો જોવા મળે છે અને દુર્ગંધ આવતી હોય છે. એ જે અંદર જે કીટાણુઓ બધા જે ભેગા થયેલા હોય છે આપણા ફેરિંગ્સની અંદર, આપણા સલાઈવાના લીધે, એ બધા આપણે જ્યારે પણ પહેલું પાણી લઈએ છીએ ત્યારે બધા અંદર જતા હોય છે અને જે વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. જેથી એક સમજણ એ પણ દૂર કરવી જોઈએ કે સવારે બ્રશ અને ટંગ ક્લિનિંગ પ્રોપર કર્યા પછી જ આપણે પાણી પીવું જોઈએ.